મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ગુરુ કહેવાય કોને? તો જેના થકી આપણને કંઈ શીખવા મળે, કંઈ જ્ઞાન મળે, આપણું અજ્ઞાન ટળે, એને ગુરુ કહેવાય. તમે યાદ કરો, તમે જ્યારે નાના હતા ત્યારે તમને ચાલતા આવડતું હતું, બોલતા આવડતું હતું, નાતા ધોતા ખાતા પીતા કંઈ આવડતું હતું? નહોતું આવડતું. કોણે શીખવાડ્યું? માતા પિતાએ. તો એ માતા પિતા તમારા ગુરુ કહેવાય. તમે નાના હતા ત્યારે તમને વાંચતા લખતા આવડતું હતું? નહોતું આવડતું. કોણે શીખવાડ્યું? કોઈક શિક્ષક કે ટીચરે. તો એ શિક્ષક છે, ટીચર છે, એ તમારા ગુરુ કહેવાય. મિત્રો, જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે કંઈ પણ શીખવું હોય તો અવશ્ય કોઈક ને કોઈક ગુરુ તો જોઈએ જ. ગુરુ વિના ક્યારેય જીવનમાં કંઈ આવડતું નથી. કોઈ ક્ષેત્રમાં સફળતા નથી મળતી. આપણા જીવનની કોઈ દિશા જ નક્કી નથી થતી ગુરુ વિના, અને કોઈ પણ પ્રકારની સિદ્ધિની ક્યારેય પ્રાપ્તિ નથી થતી. એટલે પછી ભલે એ વ્યવહારિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, પણ ગુરુ તો જીવનમાં જોઈએ ને જોઈએ. એ નિશ્ચિત સનાતન સત્ય વાત છે. ધ્રુવજી 5 વર્ષના હતા, એને 6 મહિનામાં ભગવાન મળી ગયા. પ્રહલાદ 7 વર્ષના હતા, એને ભગવાન મળી ગયા. કેમ ખબર છે તમને? કારણ કે એમના જીવનની અંદર ગુરુ હતા. કોણ? નારદજી. અરે એમની તો વાત ઠીક છે, ભગવાન પણ જ્યારે આ ધરતી ઉપર માનવ રૂપે પધારે ને ત્યારે એ પણ ગુરુ કરે છે. રામાવતારની વાત કરી તો ભગવાન રામ રૂપે આવ્યા ત્યારે વશિષ્ઠ ઋષિને ગુરુ તરીકે સ્વીકાર્યા. કૃષ્ણ પરમાત્મા આવ્યા, એમણે સાંદીપની ઋષિને અને આગળ જતા પછી દુર્વાસા ઋષિને ગુરુ તરીકે સ્વીકાર્યા. અરે આ કળીકાળની અંદર ભગવાન સ્વામિનારાયણ રૂપે પધાર્યા તો એમણે પણ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા છે. જોકે ભગવાનને ગુરુ કરવાની કોઈ જરૂર નથી હોતી, પણ મને અને તમને શીખડાવવા માટે એમણે ગુરુ કર્યા છે કે મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે ગુરુ અવશ્ય જોઈએ ને જોઈએ. કે ઘણા બધા આ લોકની અંદર માણસો એવી દલીલ કરતા હોય છે કે ભાઈ ભગવાનને પામવું છે તો એમાં ગુરુની શું જરૂર છે? આપણે સીધા ભગવાનને પામી જઈએ ને, એમાં વચ્ચે ગુરુરૂપી દલાલ રાખવાની કોઈ જરૂર નથી. જેમ કે આપણે કોઈ ફ્લેટ લેવો હોય તો આપણે ઘણી વખત બ્રોકર જે દલાલ છે એના થ્રુ જઈએ છીએ અને ફ્લેટ લઈએ છીએ, અને ઘણી વખત આપણે ડાયરેક્ટ પોતે જઈને સીધો પણ ફ્લેટ લઈએ છીએ એમ. તો એવી જ રીતે ભગવાનને પામવું છે તો વચ્ચે ગુરુ રાખવાની જરૂર નથી. આપણે સીધા ભગવાનને પામી જવું જોઈએ. જ્યારે બીજો ઘણો વર્ગ એવો પણ છે, એમ કહે છે કે ભગવાન ક્યારે મળે? તો કે જ્યારે ભગવત તત્વનું જ્ઞાન થાય ત્યારે. તો ભગવત તત્વનું જ્ઞાન ક્યારે થાય? તો કે જ્યારે તમને અતિશય જિજ્ઞાસા થાય ને, ભગવાનને જાણવાની ઉત્કંઠા થાય, તો બસ આપોઆપ ભગવત તત્વનું જ્ઞાન થઈ જાય છે. અથવા તો આપણી પાસે ઘણા બધા શાસ્ત્ર છે, એમાં ભગવત સ્વરૂપની બધી માહિતી આપેલી છે, તો તમે એને વાંચો, સમજો અને ભગવાનને ઓળખો તો તમે ભગવાનને પામી જશો. વચમાં ગુરુરૂપી દલાલ રાખવાની કોઈ જરૂર નથી. આવો બહુ મોટો વર્ગ એક વિચારધારા ધરાવે છે. પણ મિત્રો, એની વાત એટલી સાચી છે કે ભગવાનને ઓળખવાથી ભગવાન મળે, એ વાત સાચી. પણ ભગવાન ઓળખાવે કોણ? શાસ્ત્રમાંથી સીધા આપ બળે તમે તમારી રીતે ભગવાનને ઓળખી શકશો? નહીં ઓળખી શકાય. કેમ? તો કે આ શાસ્ત્ર છે ને, એ તો સમુદ્ર જેવા છે. જેમ સમુદ્રની અંદર અગાધ જળ રહેલો છે, અપાર જળ છે, પણ એનેથી આપણી તરસ નથી મટતી. પણ જ્યારે આકાશમાં રહેલા વાદળા એ ખારા પાણીમાંથી મધુર અંશ છે એને સ્વીકારી અને વરસાદ રૂપે જ્યારે વરસાવે ત્યારે એ પાણી મને અને તમને પીવામાં કામ આવે છે. એવી જ રીતે આ શાસ્ત્રની અંદર ધર્મ, અર્થ, કામ, મોક્ષ પર ઘણું બધું લખાયેલું છે. આપણે સીધા એમાં ડોક્યું કરીને તો આપણને કાંઈ ગતાગમ ન પડે, આપણને ઉપયોગી કાંઈ વાત એમાંથી આપણને ન મળે. પણ સંતરૂપી વાદળ એમાંથી મારા ઉપયોગની, તમારા ઉપયોગની સારી વાત ગોતી અને મને ને તમને જ્યારે આપે ત્યારે આપણે ભગવાનને માર્ગે આગળ વધી શકીએ, ત્યારે આપણે ભગવાનને પામી શકીએ. એટલા માટે કહેવાયું છે વેદ પુરાણ ઉદ્ધિ ઘન સાધુ. આ વેદ અને પુરાણ છે ને, એ તો સમુદ્રની સમાન છે, એમાં જે જાય એ ડૂબી જાય. પણ સાધુ છે એ ઘન એટલે કે વાદળની સમાન છે, એમાંથી મધુર અંશ ગોતી અને મને અને તમને આપે છે. ત્યારે આપણે ભગવાનના માર્ગે આગળ વધી શકીએ છીએ. એટલે જીવનમાં ગુરુ હોવા બહુ જરૂરી છે. તમને સાવ સરળતાથી સમજાઈ જાય એટલા માટે બીજું એક સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારી બધાની પાસે મોબાઈલ હશે. આ મોબાઈલ શેનેથી ચાલે? ચાર્જિંગથી. આપણે આને ચાર્જ કરવો હોય તો શું કરીએ છીએ? ચાર્જિંગ કરીએ ને. તમને જ્યારે ચાર્જ કરવો હોય ત્યારે તમારી ઘરે સીધો બોર્ડ આવતો હોય અને તમે સીધા બોર્ડમાં છેડા નાખીને આને મોબાઈલને કનેક્ટ કરો તો શું થાય?
બ્લાસ્ટ થાય, ભડકો થાય. એટલે આપણે જ્યારે ચાર્જિંગ કરવું હોય ત્યારે શું કરીએ છીએ? ચાર્જર લઈએ છીએ. ચાર્જરને આપણે બોર્ડની અંદર નાખીએ છીએ અને પછી આપણે એને મોબાઈલથી કનેક્ટ કરીએ છીએ. શા માટે? આમાં પાવર આવે છે, આને પાવર જ જોઈએ છે ને. તો સીધા છેડા નાખી તો કેમ નથી ચાલતો? કેમ? તો કે આ બોર્ડમાં જે પાવર આવે છે એની જેટલી કેપેસિટી, એના જેટલા વોલ્ટેજ છે ને એટલી કેપેસિટી આ મોબાઈલની નથી. જો તમે સીધા છેડા નાખશો તો એ બ્લાસ્ટ થઈ જશે. તો આ ચાર્જિંગ આપણે કરવા ટાઈમે ચાર્જર વાપરી. શા માટે? તો કે આ ચાર્જર છે ને એ એવું કેપેબલ છે કે આને જેટલો પાવર આવે ને એટલો એ પોતે પકડી લે. પણ અહીંયાથી પછી કેટલો આપે એ? તો કે જેટલી મોબાઈલની કેપેસિટી છે ને એ પ્રમાણે આ કન્વર્ટ કરવાનું કામ કરે છે ચાર્જર. બસ સેમ ટુ સેમ ગુરુ પણ આ ચાર્જર જેવું જ કામ કરે છે. આ હું અને તમે છીએ. આપણી એટલી કેપેસિટી નથી કે આ શાસ્ત્ર રૂપી આ બોર્ડની અંદર જેટલો ભગવાનનો મહિમા, જેટલી ભગવાનની મોટાઈ, જેટલી સામર્થ્ય અને જેવું ભગવાન વિશે લખાયું છે ને એટલી આ મોબાઈલની, એટલે કે મારી તમારી કેપેસિટી નથી કે આપણે એ ધારી શકીએ, એ સમજી શકીએ, એના દ્વારા ભગવાનને ઓળખી શકીએ. ત્યારે ગુરુરૂપ જે ચાર્જર છે, ચાર્જર રૂપ ગુરુ, એ શું કરે છે? શાસ્ત્રમાંથી ભગવત તત્વને જાણી, સમજી, વિચારી અને મારી અને તમારી કેપેસિટી પ્રમાણે કેટલું આપણે પચાવી શકીએ છીએ, કેટલું આપણે ધારી શકીએ છીએ, સમજી શકીએ છીએ, એટલું ધીરે ધીરે આપણને આપે છે અને આપણને ભગવાનની ઓળખાણ કરાવે છે. ત્યારે હું અને તમે ભગવાનને ઓળખી શકી અને ભગવાનને પામી શકી. એટલે એ વાત તો ભક્તો નિશ્ચિત છે કે જીવનમાં ગુરુ તો જોઈએ ને જોઈએ. બીજી વાત, તમને કંઈ રોગ થયો હોય તો એ રોગને મટાડવા તમે શું કરો છો? સીધા દવાખાને જાઓ અને જે પસંદ આવે એ દવા લઈ લો તો રોગ મટી જાય? ન મટે. ઉલટાનો ખોટી દવા આવી જાય ને તો રોગ વધી જાય, નુકસાન થઈ જાય. તો રોગ થાય ત્યારે શું કરવું પડે? પહેલાં આપણે ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર આપણું દર્દ તપાસે અને પછી જે દવા આપે, જે પ્રમાણે લેવાની કહે એ પ્રમાણે આપણે લઈએ ત્યારે આપણો રોગ ટળે છે. એમ આપણે કોણ છીએ? જીવ છીએ. મને અને તમને જન્મ મરણનો ભવરોગ લાગુ પડ્યો છે. તો આપણે શાસ્ત્રમાંથી જે મજા આવશે એ રસ્તો પકડીને હાલશું તો શું ભવરોગ ટળી જશે? નહીં ટળે. એ તો એના નિષ્ણાત એવા જે ગુરુ છે કે જે શાસ્ત્રના અર્થને સારી રીતે જાણે છે એની પાસે જાશું. એ આપણો રોગ તપાસ છે અને આપણાને યોગ્ય જે માર્ગ હશે એ બતાવશે ને જે પ્રમાણે કહેશે એ પ્રમાણે આપણે એ માર્ગે ચાલશું ત્યારે આપણો આ ભવરોગ છે એ ટળશે. બાકી એમને એમ નહીં ટળે. અને હા, ઘણી વખત એવું હોય કે દર્દ બેયને સેમ હોય, જેમ કે મને અને તમને દર્દ બેયને સેમ હોય પણ ડૉક્ટર દવા અલગ આપે. કેમ? તો કે મારા શરીરની ઉંમર, મારી તાસીર, મારી રોગ પ્રતિકારક શક્તિ એ તમારા કરતાં અલગ હોય. તો દર્દ ભલે મને ને તમને સેમ છે પણ દવા મારી ને તમારી અલગ હોઈ શકે. એમ આપણને ભલે ને બધાને ભવસાગરનો રોગ લાગુ પડ્યો છે પણ મારી કેપેસિટી અલગ છે, તમારી કેપેસિટી અલગ છે. તમને અલગ દોષો નડે, મને અલગ દોષો નડે, તમારી શ્રદ્ધા, મારી શ્રદ્ધા બધું અલગ છે. તો મારા માટે જે રસ્તો છે એ કદાચ તમારા માટે યોગ્ય એટલો ન હોય, તમારા માટે જે રસ્તો છે એ મારા માટે એટલો યોગ્ય ન હોય. તો બધાએ જીવની કેપેસિટી, પરિસ્થિતિ, ક્ષમતા જોઈ અને ગુરુ છે ને એ શાસ્ત્રમાંથી સારો એવો માર્ગ આપણને આપે છે કે એ માર્ગે ચાલી અને આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. એટલા માટે જ સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે, સંત ધન્વંતર વૈદ્ય સમા જૈસો રોગી જેહુ મુક્ત બતાવત તાહુ કો તૈસો ઔષધ તેહુ. જેને જેવો રોગ થયો એને એ પ્રમાણે દવા આપે ત્યારે એ રોગ ટળે, નહીતર ન ટળે. હવે કયો રોગ છે ને કઈ દવા આપવી ને એ બધાય નથી જાણતા હોતા, એ ગુરુ જાણતા હોય છે ને એ જ એના નિષ્ણાત છે. એકવાર જીસી એટલે કે જનરલ ઇલેક્ટ્રિક કંપની, એનું એક સારું અગત્યનું મશીન હતું ને એ બગડી ગયું. એટલે ત્યાં ઘણા બધા એન્જિનિયરો હતા, એણે તપાસ કરી, ઘણા મથ્યા પણ કોઈ રીતે મશીન ચાલુ ન થાય. એટલે પછી ના છૂટકે કંપની ડૉક્ટર ચાર્લ્સ સ્ટાઇનમેન્સ, જે બહુ એવા સારા એન્જિનિયર હતા, એને બોલાવ્યા અને કીધું કે આ મશીન બગડી ગયું છે. એટલે ડૉક્ટર ચાર્લ્સે એ બધી તપાસ કરી, તપાસીને એક જગ્યાએ ખાલી હથોડી મારી. જેવી હથોડી મારીને મશીન ચાલતું થઈ ગયું. બધાને તાળી પાડી સન્માન્યા, વાહ કરી, વાહ શું વાત છે. પછી ચાલ્યા ગયા પોતાની ઓફિસે. 4-5 દિવસ થયા ને બિલ આવ્યું. કેટલું બિલ આવ્યું તમે કલ્પના નહીં કરી શકો. $10,000. કેટલું? $10,000 ખાલી એક હથોડી મારવાનું. એટલે કંપનીવાળાને થોડુંક વધારે લાગ્યું. એટલે સામે એમણે મેલ કર્યો
કે આ એક હથોડી મારવાનો આટલો બધો ચાર્જ, કાંઈ ભૂલ નથી થઈ ગઈ ને? એટલે સામેથી ડૉક્ટર ચાર્લ્સે વિગત મોકલાવી કે ભાઈ હથોડી મારવાનો તો $1 ચાર્જ છે, બાકી જે $9,999 ચાર્જ કર્યો ને એ કઈ જગ્યાએ હથોડી મારવી એનો ચાર્જ છે. બાકી તો તમારી પાસે ઘણા બધા એન્જિનિયરો હતા, મજૂર વર્ગ છે, બધાને હથોડી મારતા તો આવડે જ છે, પણ હથોડી કઈ જગ્યાએ મારવી એ મહત્વનો છે, એ ચાર્જ એનો છે. એટલે મિત્રો, બધી વસ્તુ આપણને શાસ્ત્રમાંથી ખબર પડી જતી નથી. એના જે નિષ્ણાત હોય એને ગુરુ કહીએ છીએ ને, એ ગુરુ જ્યારે આપણને માર્ગદર્શન આપે ત્યારે આપણે ભગવાનને પામી શકીએ, ત્યારે આપણો મોક્ષ થાય છે. એટલે જીવનમાં ગુરુ કરવા એ તો બહુ અનિવાર્ય વસ્તુ છે. જે એમ કહે છે ને કે ભગવાનને ઓળખવામાં ગુરુની શું જરૂર છે, આપણે સીધા ભગવાનને ઓળખી લેશું. અરે ભાઈ, આ લોકનો આપણો સગો બાપ હોય ને એને પણ આપણે આપણી રીતે નથી ઓળખી શક્યા. એ પણ જ્યારે માએ ઓળખાણ કરાવીને કે બેટા આ તારો બાપ છે, ત્યારે આપણે આપણા સગા બાપને ઓળખી શક્યા છીએ. જ્યારે આ તો પરમપિતા પરમેશ્વરની ઓળખાણ કરવી છે, ત્યારે માતા વિના કેમ ઓળખાણ થશે? તો ભગવાનની ઓળખાણ કરાવનાર મા એ કોણ? ગુરુ. ગુરુ આપણને ઓળખાવે છે કે બેટા આ ભગવાન છે. એટલે જ કહેવાય છે ને આપણે ત્યાં, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી જીને ગોવિંદ દિયો બતાય. ગુરુ હોય તો જ આપણે ગોવિંદ એટલે કે ભગવાનને ઓળખી શકીએ છીએ. નહીતર ભગવાન તો સર્વત્ર જગ્યાએ છે, બધી જગ્યાએ કણકણમાં વ્યાપીને રહેલા છે. પણ આપણને ક્યારે અનુભવ થાય છે, થયો છે સાક્ષાત્કાર? ક્યારે આપણે એને અનુભવી નથી શકતા. જેવી રીતે પૃથ્વીમાં બધી જગ્યાએ પાણી રહેલું છે, પણ આપણને કાંઈ કામ નથી આવતું. ક્યારે કામ આવે? જ્યારે યંત્ર દ્વારા, મોટર દ્વારા એ પાણી આપણે બહારે કામ લઈએ છીએ, ત્યારે એ પાણી આપણને કામ આવે છે. એવી જ રીતે ભગવાન સર્વત્ર વ્યાપક છે, પણ ગુરુ આપણને એવું જ્ઞાન આપે છે, એવી સમજણ આપે છે ને કે એના દ્વારા આપણને કણકણની અંદર ભગવાન હોવાનો ભાસ થાય છે, સાક્ષાત્કાર થાય છે. એ ભગવાન અનુભવ્યામાં, જોવામાં, જાણ્યામાં આવે છે. આ જે સ્થિતિ છે ને એ ગુરુથી જ આપણને પ્રાપ્ત થાય. ગુરુ કર્યા વિના આ સ્થિતિ ક્યારે આપણને પ્રાપ્ત થતી નથી. એટલે જીવનમાં ગુરુ કરવા એ બહુ જરૂરી વસ્તુ છે. અને મિત્રો, ગુરુ કરવાથી જે આપણને લાભ થાય, ફાયદો થાય ને, એ આપમેળે શાસ્ત્રમાંથી જ ભગવાનને માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે એને ક્યારેય ન થાય. એક ભાઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભાઈ સાહેબને મળવો હતો. એટલે કોઈકને પૂછા કરી કે આ ટ્રમ્પ રહે ક્યાં? તો કે અમેરિકા. તો કે અમેરિકા ક્યાં આવ્યો? તો કે ક્યાંય નહીં, બસ આ સમુદ્રને પેલે પાર. એટલે એવું ભાઈ હતો ને જેને અમેરિકા જાઉં તો એ ધબ દઈને પડ્યો સમુદ્રમાં, હમણાં તરીને પહોંચી જાઉં, પણ હજી સુધી પહોંચ્યો નથી. અને કદાચ તમને ઈચ્છા થાય કે અમેરિકા જાઓ છે અને તમે સમુદ્રમાં પડો તો પહોંચી જાઓ? ન પહોંચી શકો. પણ તમે સ્ટીમરમાં બેસો કે પ્લેનમાં બેસો તો તમે પહોંચી શકો ને, પહોંચી જાઓ. પણ સ્ટીમરમાં બેઠા, પ્લેનમાં બેઠા, પણ એને કોઈ ચલાવનારો ન હોય તોય અટકી રહેવાય, ન પહોંચી શકાય. પણ એને ચલાવનારો કોઈક હોય ને તો આપણે આરામથી પહોંચી જઈએ. તો મિત્રો, આ લોકનો એક નાનકડો સમુદ્ર છે, એને પણ આપણે પ્લેન વિના કે એના ચલાવનારા વિના આપણે પહોંચી શકતા નથી. જ્યારે ભગવાનનું ધામ તો 14 લોક અને 8 આવરણથી પર છે, ત્યાં ભગવાન રહે છે ને એને આપણે મળવું છે, એને પામવું છે, તો આપબળે પહોંચી જવાશે? નહીં પહોંચી શકાય. એટલે ભાગવતની અંદર સરસ એક શ્લોક બતાવ્યો છે, નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. ભગવાને એકવાર જીવને કહ્યું કે તારા કર્મને આધારે તને સંસાર સાગરમાં જવું પડશે. એટલે જીવ બચારો એકદમ દુઃખી થઈ ગયો, ભગવાન આગળ કરગરવા લાગ્યો કે અરે ભગવાન, હું સંસાર સાગરમાં તો ડૂબી જઈશ, મારા ઉપર કંઈક દયા કરો, કૃપા કરો એમ. એટલે ભગવાને કીધું ચાલ કાંઈ વાંધો નહીં, હું તને સરસ મજાની એક નાવ આપું છું, એ નાવના આધારે તું સંસાર સાગરને તરી જઈશ. એટલે જીવ કે કઈ નાવ? તો કે આ નૃદેહ માધ્યમ, આ મનુષ્ય શરીર રૂપી હું તને નાવ આપું છું, એના આધારે તો સંસાર સાગરને તરી જઈશ. એટલે મનુષ્ય એકદમ રાજી થઈ ગયો, જીવ રાજી થઈ ગઈ અને આવ્યો તરત સંસાર સાગરમાં. જેવી એની નૌકા નાખીને થાવી હાલક ડોલક, કારણ કે ચલાવતા આવડતી નથી, હાલક ડોલક થવા માંડીને તરત જ રાડ પાડી, હે ભગવાન બચાવજો બચાવજો, મારામાં નૌકાને ચલાવવાની તાકાત નથી, હમણાં જ ડૂબી જશે. ભગવાનને કીધું મને ખબર હતી કે તારાથી આ નહીં ચાલે, એટલે મેં પહેલેથી જ નાવિક, ખેવટ કહેવાય, એક માર્ગદર્શક, એને મેં એ સંસાર સાગરની અંદર ભૂમિયા તરીકે રાખ્યા છે. એને ગોત અને એની તારી નૌકા એને સોંપી દે, એટલે આરામથી એ નૌકાને પાર પહોંચાડી દેશે. જીવ કે પણ એ કોણ છે નાવિક? ત્યારે ભગવાને કીધું ગુરુ કર્ણધારમ.
ઘણા બધા સત્પુરુષોને મેં આ સંસાર સાગરમાં તારા ઉદ્ધાર માટે જ મૂક્યા છે. સારા એવા કોઈક સત્પુરુષને ગોતી અને તારી આ નૌકા છે મનુષ્ય શરીરને શરણે સોંપી દે, પછી જેમ ચલાવે ને એમ તું ચાલજે, એટલે તું આરામથી મારા સુધી પહોંચી આવીશ, તને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે મિત્રો, ભગવાન સુધી જો આપણે પહોંચવું હોય ને તો ગુરુને આપણું જીવન સમર્પિત કરવું પડે. એ જેમ માર્ગદર્શન આપે, જેમ કે એ પ્રમાણે આપણે ચાલીએ ને ત્યારે આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. પણ આપ બળે કરીને ભગવાનને પહોંચવું એ તો એક અશક્ય વસ્તુ જેવી જ વાત છે. માટે આપણા મનનું અભિમાન મૂકી, મનની માન્યતાઓ મૂકી, શાસ્ત્રની અંદર ઋષિ મુનિઓ જેમ કહે છે, ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાન જેમ કહે છે, વેદ જેમ કહે છે, એ પ્રમાણે આપણે વાતને સમજવી જોઈએ અને માનવી જોઈએ. વેદની અંદર એમ કહ્યું છે, આચાર્યવાન પુરુષો વેદ. માણસ કહેવાય કોને? તો કે જેની પાસે ગુરુ છે એને. જેના જીવનમાં ગુરુ નથી એને ક્યારે માનવ નથી કહેવાતો, એને ગમાર કહેવાય. અને વેદવ્યાસજી તો ભાગવતમાં ત્યાં સુધી લખ્યું કે જેને ગુરુને વિશે આત્મબુદ્ધિ નથી, પૂજ્ય બુદ્ધિ નથી, તીર્થ બુદ્ધિ નથી, એને કેવો જાણવો? ગોખર, ગધેડા જેવો જાણવો. માટે ગુરુ કરવા તો અનિવાર્ય છે,